નમસ્કાર ખેડૂત મિત્રો, જય જવાન જય કિસાન। આજના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો ગુજરાતની અંદર હાલ અત્યારે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે મોડી રાત્રે સાબરકાંઠા, ઈડર અને હિંમતનગર પંથકમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો। સાથે જ ખેડબ્રહ્મા તાલુકામાં પણ કેટલાક પંથકોમાં વરસાદ નોંધાયો હતો। તો બીજી તરફ શનિવારે 8મી જૂને રાજકોટ અને જામકંડોરણામાં અને ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો હતો। અમરેલીના ધારી પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો। આ ઉપરાંત હવામાન વિભાગે કરેલી આગાહી છે કે આજે 9મી જૂને રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકશે। તો જાણીએ સંપૂર્ણ અપડેટ। હવામાન વિભાગની આગાહી અનુસાર 9મી જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની શક્યતાઓ છે। તો 10મી જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, હિંમતનગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવેલી છે। તો આ સાથે જ 11મી જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો 12મી જૂનમાં જોઈએ તો ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા નગર હવેલીમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડવાની આગાહી કરવામાં આવેલી છે। સાથે જ 12મી જૂન સુધીમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવેલી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી કે રાજ્યમાં આ વખતે 10મી જૂનની આસપાસ ચોમાસું શરૂ થશે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે, તેમજ કચ્છમાં આંધી આવવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી હતી। દરિયા કિનારાના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી હતી। અરબ સાગરમાં 10મી થી 12મી જૂન દરમિયાન લો પ્રેશર બનશે અને 12મી જૂન સુધીમાં દક્ષિણ મધ્ય ગુજરાતમાં વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે। તો બસ આજની તે આટલી જ અપડેટ। ફરી મળીશું નવી અપડેટ સાથે। ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં।